મિત્રો, જ્યારે જન્મદિવસ હોય ત્યારે અનેક વડીલોના, મિત્રોના, સહપાઠી વ્યક્તિઓના અને સાથે કામ કરતા સહકર્મચારીઓના અનેક શુભકામનાઓ અને આશીર્વાદ પ્રાપ્ત થાય છે. પરંતુ જ્યારે કોઈ નિર્દોષ વ્યક્તિના આશીર્વાદ અને શુભકામનાઓ જીવનની અંદર સાથે ભળે છે ત્યારે તેનો આનંદ કંઈક અનેરો હોય છે. અને આવો જ આનંદ પ્રતિવર્ષે અમારા વિદ્યાર્થીઓ મારા જન્મદિવસે કરતા હોય છે. આજે આ જન્મદિવસની ઉજવણી શિક્ષક અને વિદ્યાર્થીઓના સહયોગપણે મને એક સરપ્રાઇઝ પાર્ટી આપીને કરવામાં આવી. આનંદ તો એ વાતનો હતો કે બાળકોની આની અંદર એટલો બધો ઉત્સાહ હતો કે જે અવર્ણનીય હતો, અકલ્પનીય હતો. બધા જ બાળકો સાથે મળીને શિક્ષકની સાથે રહીને સુંદર મજાનું ડેકોરેશન કરતા હતા. ભલે ડેકોરેશનની અંદર સારામાં સારો વૈભવ ન હોય, પરંતુ જે કંઈ પણ વસ્તુ હતી એ વસ્તુની અંદરથી ઉત્તમ બનાવવાની દરેકના હૃદયની અંદર એક ઈચ્છા હતી. અને એ ઈચ્છાની પરિપૂર્તિ માટે દરેક વિદ્યાર્થીઓ, શિક્ષકો પ્રયત્નશીલ હતા. ખૂબ સુંદર મહેનતથી આ સમગ્ર વાત તૈયાર કરવામાં આવતી હતી. અને ઇંતજાર હતો બસ કે હવે સાહેબની એન્ટ્રી ક્યારે થશે. અને એટલામાં જ સમય થતો હતો મારી એન્ટ્રીનો. પરંતુ જ્યારે ક્લાસ વર્ગખંડમાં એન્ટ્રી કરીએ છીએ ત્યારે રોજ વિદ્યાર્થીઓ સ્વાગત તો કરે છે, પરંતુ આજનું સ્વાગત કંઈક અલગ હતું, કંઈક હટકે હતું, કાયમી યાદ રહી જાય એવું હતું. અને આનંદ સાથે, વિદ્યાર્થીઓના ફૂલવર્ષાની સાથે અને વિદ્યાર્થીઓના હૃદયના આનંદ સાથે એન્ટ્રી થઈ. સમગ્ર શિક્ષકોએ, સમગ્ર વિદ્યાર્થીઓએ ઉત્સાહ, ઉલ્લાસ, ઉજાસથી હૃદયપૂર્વક જન્મદિવસના આશીર્વાદ અને શુભકામનાઓ આપ્યા. અને મેં પણ બધાનું અભિવાદન ઝીલ્યું. કોઈક વિદ્યાર્થીને શોધતા હોય એવી રીતે શિક્ષકની નજર બધી જ જગ્યાએ ફરતી હોય, અને આ જ નજર મારી પણ હતી કે હું એક વિદ્યાર્થીને શોધતો હતો કે વિદ્યાર્થી કેમ દેખાતો નથી. એ બધાની સાથે જ ફરી પાછા અમે એક નાનકડા ડાન્સની અંદર જોઈન્ટ થયા. મિત્રો, આ ખુશી એટલી બધી છે કે એને શબ્દોમાં વ્યક્ત કરવી અશક્ય છે. અને ત્યારે એક પંક્તિ યાદ આવે છે કે માનવીય જીવન શું છે? તો કોઈ ખૂબ સુંદર કહ્યું છે કે વયા જાય દિવસોને રાત પછી મહિનાઓ, મહિનાઓના વર્ષોને વાર નથી લાગતી. બાળક મટીને થાય યુવાને રંગીલોને, યુવાની તો આંખના મીચામણે જ ભાંગતી. જાય જ્યારે જુવાનીને આવે વૃદ્ધપણું ત્યારે એ તો જિંદગીના નિશાસા જ નાખતી. ભક્તિમાં દેહનું સાજ લૂંટી કાળરૂપી બાજ પછી ક્યાંથી થાય કાજ, માથે નોબત આ વાગતી. વયા જાય દિવસોને રાત પછી મહિનાઓ, મહિનાઓના વર્ષોને વાર નથી લાગતી. આવી સુંદર મજાની જિંદગી જ્યારે આપણને મળી છે ત્યારે આ જિંદગીની અંદર કંઈક એવો પ્રેમ આપણને મળી જાય જે સમગ્ર જિંદગીમાં યાદગાર બની રહે છે. બાળકોના નિર્દોષ પ્રેમ હતો, અને એટલા માટે જ આજે જન્મદિવસની જે કંઈ પણ શરૂઆત કરવામાં આવી હતી એ પ્રણાલિકાને થોડીક અલગ બદલીને અહીંયા દીપને ઓલવવા માટે નહીં, પરંતુ દીપને પ્રજ્વલિત કરીને જન્મદિવસને ઉજવવામાં આવ્યો, જે બધાને ખૂબ ગમ્યું. વિદ્યાર્થીઓની તાળીઓના સહકારે હવે સમય હતો ગુરુજીને મોટું મીઠું કરાવવાનો. અમારા શાળાના સૌપ્રથમ વડીલ અને ત્યારબાદ ક્રમશઃ તમામ શિક્ષક મિત્રોએ મારું મોઢું મીઠું કરાવ્યું, અને મેં પણ સામે આનંદથી, ઉત્સાહથી તેઓનું મોઢું મીઠું કરાવ્યું. અને પછી જેમની ઇંતજારી હતી એ સમય આવી ગયો હતો, અને એ સમય હતો દરેક વિદ્યાર્થીના મોઢાની અંદર ચોકલેટ પ્રેમથી ખવડાવવાનો. સામે વિદ્યાર્થીઓને પણ એટલો જ ઉત્સાહ, ઉમંગ હતો કે અમારે પણ સાહેબને ચોકલેટ જમાડવી છે, ખવડાવવી છે. અને આ જ ક્રમની અંદર સમગ્ર વિદ્યાર્થીઓ આવી રીતે કાર્યરત થયા, જન્મદિવસની શુભકામનાઓ આપતા ગયા અને વન બાય વન એકબીજાનું મોઢું મીઠું કરાવતા ગયા. વિદ્યાર્થીઓની ખાટી મીઠી મસ્તી વચ્ચે તેઓના કંઈક નાના નાના પ્રસંગોની સાથે સાથે તેમની સ્મૃતિ પણ થઈ આવે, અને એટલા માટે જ હાસ્યની પળો વચ્ચે આ સમગ્ર કાર્યક્રમ હવે પૂર્ણતાના આરે પહોંચી ગયો હતો. ત્યારે વિદ્યાર્થી અને શિક્ષકો તરફથી મને એક નાનકડી ગિફ્ટ આપવામાં આવી હતી. ગિફ્ટનું મૂલ્ય ભલે ગમે તેટલું હોય, પરંતુ વિદ્યાર્થીઓ જ્યારે સહયોગથી લઈને આવે ત્યારે એ ખરેખર ગિફ્ટ અમૂલ્ય બની જતી હોય, જેમની કિંમત આંકી ન શકાય. કારણ કે આ ગિફ્ટ એ પૈસાથી નથી ખરીદવામાં આવતી, પ્રેમથી ખરીદવામાં આવે છે. અને આવી સુંદર મજાની ગિફ્ટની અંદર બાળકોએ મને આપી હતી એક પાણીની બોટલ, કે કાયમી માટે વિદ્યાર્થીઓની સ્મૃતિ રહે. અને પછી તો વિદ્યાર્થીઓ મસ્તીએ ચડ્યા. મસ્તીએ તે એવી ચડ્યા કે જેટલા બધા કંઈ પણ ફુગા હતા એ ફુગા બધા ફોડવા લાગ્યા. નીચે પડેલા ફૂલ એ મળીને ઉડાડવા માંડ્યા. સાથે સાથે કંઈક અમારા શિક્ષકને એવું ઈચ્છા થઈ કે આપણે હાર દ્વારા સન્માન કરવું જોઈએ, અને વચ્ચે હાર દ્વારા સન્માન પણ અહીંયા આવી ગયું.
વિદ્યાર્થીઓના મનની અંદર ઈચ્છા હતી કે કંઈક બોટલ ખોલવામાં આવે, કેવા કલરની બોટલ છે, અને ઇંતજારી વચ્ચે બોટલ ખોલવામાં આવી અને ખૂબ સુંદર કલરની બોટલ વિદ્યાર્થીઓ દ્વારા, શિક્ષક દ્વારા ભેટ ધરવામાં આવી. અને આનંદ, ઉત્સાહ અને ઉલ્લાસથી બધા જ વિદ્યાર્થીઓ નાચતા હતા, પુષ્પોની વર્ષા કરતા હતા